નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગત રોજ મોડી સાંજે સમગ્ર ગુજરાતની રાજનીતિ જેની આતુરતાપૂર્વક રાહ જોતી હતી એવી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સારથીઓની નિમણૂકની જાહેરાત કરી દેવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ હવે 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીનું નવનિર્મિત માળખું આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની રણનીતિને જમીન ઉપર ઉતારશે. છેલ્લા કેટલાય સમયથી નવી ટીમની જાહેરાત અંગેનો કયાસ લગાવાઈ રહ્યો હતો, જેમાં સ્વાભાવિકપણે અનુમાનથી વિશેષ કશું જ હતું નહીં અને વર્ષ 2025ની વિદાયને હવે ગણતરીનો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા નવી ટીમની જાહેરાત કરી દેવાતા કાર્યકરોમાં પણ હવે જોમ અને જુસ્સો જોવા મળ્યો છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા કેન્દ્રીય નેતૃત્વના દિશા નિર્દેશ પ્રમાણે જે ટીમની જાહેરાત કરવામાં આવી એમાં સિનિયર અને નવા એમ બંનેનું સંતુલન જાળવવામાં આવ્યું છે. વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ તરીકેની જવાબદારી આપવામાં આવતા તેઓ નાની ઉંમરે મોટી રાજનીતિના ધુરંધર હોવાનું પુરવાર થઈ ચૂક્યું છે. અત્રે નોંધનીય છે કે ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશભરમાં જેની મોટા પાયે વકીલાત કરી રહી છે એવા ગુજરાત રાજ્યમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયાના મુખ્ય સંયોજક તરીકેની જવાબદારી પણ વડોદરાના સાંસદના સિરે રહેલી છે. એટલું જ નહીં પરંતુ કેન્દ્રીય સ્તરે પણ વિવિધ સમિતિઓમાં પોતાની જવાબદારીનું નિર્વહન કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં તેમનું ભવિષ્ય અત્યંત ઉજળું દેખાઈ રહ્યું છે, જે આ જવાબદારી પછી પ્રતીત થાય છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા યુવા મોરચાના અધ્યક્ષ તરીકે ડૉક્ટર હેમાંગ જોશીના નામની જાહેરાત થતાં જ પંચમુખી હનુમાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં યુવા મોરચાના કાર્યકરો દ્વારા ડૉક્ટર જોશીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીએ ડૉક્ટર હેમાંગ જોશીને યુવા મોરચાના અધ્યક્ષ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. વડોદરા શહેર માટે ખૂબ આનંદનો વિષય છે. વડોદરા શહેરના યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી આજે યુવા મોરચા પ્રમુખ તરીકે ગુજરાત પ્રદેશના વરણી થયા છે. હું રાષ્ટ્રીય નેતૃત્વ અને ગુજરાત પ્રદેશના નેતૃત્વનો ખૂબ ખૂબ આભારી છું કે વડોદરા શહેરને આજે યુવાન સુકાની અમને મળ્યા છે. પૂરા ગુજરાતની અંદર અમારા ડૉક્ટર હેમાંગભાઈ યુવા મોરચાને ઓર વધુ મજબૂત બનાવે, સંગઠનને મજબૂત બનાવે અને વિકસિત ભારતનો જે સંકલ્પ છે એ દિશામાં આગળ વધારે એવી હું શુભકામનાઓ પાઠવું છું અને આગળ જતાં એમની ઓર ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી પણ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. ડૉક્ટર હેમાંગ જોશીએ પ્રદેશ અધ્યક્ષતા નામની જાહેરાત બાદ હનુમાનજી મંદિરે વિશેષ આરતી અને પૂજન અર્ચન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ડૉક્ટર જોશીએ જણાવ્યું હતું કે આ જવાબદારી એ પ્રમાણિકતાથી નિભાવશે અને તમામ યુવા કાર્યકરોને સાથે રાખીને આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની વિચારધારા લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં આવશે એવો કોલ આપ્યો હતો. સૌ પ્રથમ તો સદૈવ કાર્યકર્તાના ભાવથી કાર્ય કરતા આજે જે જવાબદારી યુવા મોરચાના અધ્યક્ષ તરીકે મને આપવામાં આવેલી છે, હું માનું છું કે આના કરતાં પણ મોટી જવાબદારી એક કાર્યકર્તાની છે. કાર્યકર્તાનું પદ ક્યારેય આપણી પાસેથી જતું નથી. ત્યારે આ તક આપવા બદલ આપણા રાષ્ટ્રીય નેતૃત્વ, આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ શ્રી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી, આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી, આપણા માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી
આપણા સંગઠન મહામંત્રી શ્રી પ્રદેશના અને યુવા નાયબ મુખ્યમંત્રી શ્રી અને તમામ વડીલોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ તક જે મને આપવામાં આવેલી છે, આ તક માત્ર મને નહીં પરંતુ વિકસિત ભારત માટે કાર્ય કરતા તમામ યુવાનોની આ તક છે. અને જે મોદી સાહેબનું જે લક્ષ્ય છે વિકસિત ભારતનું, અને વિકસિત ભારતથી વિકસિત ગુજરાત બનાવવા માટે તમામ યુવાનો સાથે મળી અને આ લક્ષ્યને હાંસલ કરવા માટે અમે અથાગ મહેનત કરીશું, એ બાબતની હું પ્રામાણિકપણે ખાતરી આપું છું. ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની નવી ટીમની જાહેરાતમાં વડોદરા જિલ્લા ભાજપ અધ્યક્ષ રસિક પ્રજાપતિને પણ ઉપપ્રમુખ તરીકેની જવાબદારી આપવામાં આવી છે. ત્યારે અગાઉના અધ્યક્ષ CR પાટીલ દ્વારા એક પદ એક વ્યક્તિના નિર્ણયને આ નવી ટીમના જાહેરાત બાદ પલટાવી દેવામાં આવ્યો છે. જો કે આ ટીમની જાહેરાત બાદ વડોદરા શહેરમાં માતમનો માહોલ છે, કારણ કે નવી ટીમમાં સામેલ થવા માટે એડી ચોટીનું જોર લગાવનાર વડોદરા શહેર ભાજપના માજી અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ રંજન ભટ્ટ, પૂર્વ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સહિત અન્ય 3-4નો એકડો નીકળી ગયો છે. એ જોતા રાજનીતિમાં નારાજનીતિ અને વૈચારિક અનીતિને પ્રદેશ મોવડી મંડળ દ્વારા અત્યંત ગંભીરતાપૂર્વક ધ્યાને લેવામાં આવી હોવાનું ચર્ચાય છે. જગદીશ વિશ્વકર્માની નવી ટીમની જાહેરાતમાં જે દાવેદારો પોતાને સ્વયંભૂ હોટ ફેવરિટ ગણતા હતા એમને જ કિનારે મૂકી દેવાતા વડોદરા શહેર સંગઠન માટે તો જીતને બટે ઉસ્સે દુગને તો કટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે ટૂંક સમયમાં વડોદરા શહેર અને જિલ્લા ભાજપના સંગઠનની નવી ટીમની જાહેરાત થશે. એમાં ચોક્કસપણે આ નવનિયુક્ત ટીમનો હાથ ઉપર રહેશે, એમાં કોઈ બેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.